નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર વદ એકમ, શુક્રવાર, તારીખ 5/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. રાત્રે 10:14 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. અને આજનું નક્ષત્ર છે રોહિણી. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આરોગ્યની કાળજી રાખીને ચાલશો તો જિંદગી જીવવાની મજા આવશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ છે વૃષભ. રાત્રે 10:14 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. અને આજનું જન્મેલું બાળક ખરેખર ખૂબ દેખાવડું હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જિંદગીમાં સંબંધ જ્યારે લાગણીના હોય ને તો એ સંબંધો ટકી રહે છે, પણ જ્યારે મતલબના હોય છે સંબંધો ત્યારે અમુક સમય પછી વિખરાઈ જાય છે. તો સંબંધો હંમેશા લાગણીના રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈજ્ઞાનિક સલાહનો. મિત્રો, મોઢા પર ખીલ થતા હોય તો નારંગી સંતરાની છાલ ઘસવી જોઈએ, એનાથી ખીલ બેસી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આપણે કોઈ પણ એવું કામ ન કરીએ જેમાં ભગવાન આપણા પાપના ગળાને ભરતા જાય. કારણ કે પાપનો ગળો જ્યારે ભરાઈ જાય ને ત્યારે એ ફૂટે છે. તો જીવન આપણે સરળ રાખવું જોઈએ, પાપ ન કરવું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસ સાચવીને પસાર કરવાનો છે. આજે સવારથી જ માનસિક થાકનો અનુભવ થાય, કોઈ કામ કરવાની ઈચ્છા ન થાય, શરીર આપણું સાથ ન આપતું હોય ને એવો અનુભવ થાય. તો આજે થોડુંક સંભાળીને ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે થોડુંક ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે. ધાર્મિક વાંચનમાં ધ્યાન આપીને દિવસની શરૂઆત કરશો તો ચોક્કસ ફાયદો થશે. આજના દિવસનો પ્રારંભ જો આપણે સાનુકૂળ પરિસ્થિતિમાં કરીએ તો આખો દિવસ આપણે સારી રીતે પસાર કરી શકીએ. આજે જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપણે સાનુકૂળ પરિસ્થિતિમાં આવતા જઈએ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય. આજે તમે તમારા કામમાં વ્યસ્ત રહીને આખો દિવસ પસાર કરી શકશો અને આજના કરેલા કામની નોંધ પણ લેવાશે અને એનું સારું આર્થિક વળતર પણ આપણે મળતું દેખાશે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો ખર્ચ કરવો પડે તો નવાઈ નહીં. આજે નોકરીના, વેપારના કે સામાજિક કામે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે અને એ પ્રવાસમાં આપણે થોડો ઘણો ખર્ચ કરવો પડે. આજે જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમારી વ્યસ્તતા વધતી જશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે છે ને દિવસની શરૂઆત થોડીક આળસ સાથે થતી દેખાય છે. તો આજે આળસને આપણી પર હાવી થવા દેવી નહીં તો આપણે આપણા મુખ્ય હેતુમાં બર નહીં આવીએ. તો એની પર ચોકસાઈ રાખજો. આજે આળસ હાવી ન થાય અને મહેનત કરજો. મહેનત કરશો તો બચત વધારી શકાશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે છે ને તક ઝડપવામાં સફળતા મળશે અને તક ઝડપ્યા પછી આપણે વ્યસ્ત થઈ જઈશું એની પર કામ કરવામાં. પણ આજે આ કામની સાથે સાથે કોઈ અન્યનું કામ આપણા ભાગે આવે અને એને કારણે આપણે સમયનો અભાવ વર્તાય. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે?
ઓહો કેવું પડે. હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. પ્રવાસમાં આજે પોતાની કિંમતી વસ્તુનું ધ્યાન આપવું પણ જરૂરી દેખાય છે. આજે તમારે પણ તમારા પોતાના કામ સિવાય સહકર્મીનું કામ કરવું પડે તો આજે તમે પણ વ્યસ્ત રહેવાના છો. આજે છે ને કાર્યભાર વધતા આપણે થોડી તકલીફ પણ પડતી દેખાશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય. વૃશ્ચિક રાશિવાળા આજે પોતાના કામમાં આગળ વધશે પણ કદાચ ધીમી ગતિએ વધે. પણ આજે ચિંતા કરવાની જરૂરિયાત નથી. આપણા સમજદાર સંતાનોનો સાથ મળતા આજનું કામ આપણે સરળતાથી પૂરું કરી શકશું. આજે વાણીની મીઠાશ તમને કામમાં સારી સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં રૂકાવટ આવતી દેખાય. આજે દિવસના પ્રારંભમાં આપણે કામ શરૂ તો કરી દઈશું પણ થોડા જ સમયમાં અવરોધોનો સામનો કરવો પડે ને આપણું કામ ધીમી ગતિમાં આવી જાય. આજે તમારે જમીન, મકાન, વાહનને લગતા કામોમાં ખૂબ સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે. શેર સટ્ટામાં ભાગ લેશો તો આજે તમને પછડાટ મળતો દેખાય. આજે બપોર પછી ચિંતાઓ ઓછી થાય. આપણા કામમાં આપણા સહકર્મીઓ આપણને સાથ આપે અને આજનું કામ સહેલું થાય. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે તમારા સિઝનલ ધંધામાં આકસ્મિક ગ્રાહકી આવતા તમને થોડો આર્થિક લાભ મળે પણ આજે બચત વધારવાનો પ્રયત્ન કરશો તો એમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે સામાજિક કામોમાં કદાચ નાની મોટી વાદ વિવાદની પરિસ્થિતિઓ ઊભી થતી દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ શક્ય છે. પ્રવાસમાં સફળતા પણ મળતી દેખાય છે. આજે તમારા મહત્વના કામોનો ઉકેલ આવવાથી તમને મોટી રાહત મળે. આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો તે લઈ શકાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.